Hallelujah. Good evening. Praise the Lord. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. ફરીવાર આ સુંદર સાંજ આપણા જીવનમાં ઉમેરવામાં આવે છે. હાલેલુયા. ગભરાઈએ નહીં, બીએ નહીં. હજી પણ આપણા પ્રભુ આપણી સાથે છે. અને જો કંઈ સારું થયું ના હોય તો પણ વિશ્વાસ રાખજો કે પળવારમાં બધું સારું કરી શકે એવા પ્રભુ હમણાં અત્યારે પણ તમારી અને મારી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બસ આપણે પ્રભુની સાથે જોડાયેલા રહીએ, પ્રભુની વાત સાંભળીએ, પ્રભુની આજ્ઞા પાડીએ, પ્રાર્થના કરીએ, વચનો વાંચીએ, વચનો સાંભળીએ, ગીતોને સ્તોત્રો સાથે આપણા સમયમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ બની શકે આપણા પ્રભુ માટે કરીએ. આપણે એવું ઘણી બધી વખત આપણને એવું લાગતું હોય કે આપણે કદાચ એવું શું કરીએ છીએ આપણા પ્રભુને માટે, એના વિશે પણ શોધ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે એવું પ્રભુ માટે શું કરીએ છીએ જેથી પ્રભુ આપણા માટે આનંદિત થાય. હાલેલુયા. એવી ક્યારેક આપણા જીવનમાં આપણે શોધ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બેપ્ટિસ્ટ મિશનરી જડસન 1788 થી 1850 સુધી તેઓ બર્મામાં હતા અને બર્મામાં મિશનરી તરીકે કામ કરતા હતા. અને એવી ભયંકર પરિસ્થિતિમાં તેઓ ત્યાં આગળ હતા. તેમના પત્ની મિસિસ જડસન દરિયા કિનારે ઊભા રહીને એક વહાણને જતા જોઈ રહ્યા હતા, જેમાં તેમના બાળકો હતા. તેઓને ખબર હતી કે જેમ તેમના પતિ ગયા છે, પાછા ફરીથી મળશે કે કેમ તેમની કોઈ ખાતરી નથી. આપણી જેમ એ સમયમાં એવું ટ્રાન્સપોર્ટેશન ન હતું, એવી હોસ્પિટલો ન હતી અને એવી સવલતો ન હતી. અને જેમ આજે આપણે સહેલાઈથી સુવાર્તા આપણે બોલીએ છીએ, કહી શકીએ છીએ, વચનો શેર કરીએ છીએ, એવો પણ એ સમય ન હતો. અને એમના બાળકોને એ જોઈ રહ્યા હતા અને તેઓ જાણતા હતા કે મારા વાલા બાળકોને ફરી કદાચ તેઓ કદી મળી શકશે નહીં. એવા વિચારથી તેમની આંખો ભીની થઈ ગઈ હતી. જ્યારે વહાણ તેમની દ્રષ્ટિમાંથી અદૃશ્ય થયું ત્યારે ઘેર આવ્યા, પોતાની રૂમમાં ઘૂંટડે પડીને તેમણે પ્રાર્થના કરી. અને તેમણે આ પ્રમાણે પ્રાર્થના કરી કે મારા પ્રભુ, આ બધું હું તમારા માટે જ કરું છું. હાલેલુયા. મારા પ્રભુ, આ બધું હું તમારા માટે જ કરું છું. હાલેલુયા. પ્રભુને માટે કેટલી મોટી કુરબાની, કેટલું બધું બલિદાન અથવા કેટલો મોટો ભોગ તેમણે આપ્યો. તેમના પતિ ગયા અને હવે બાળકો પણ જઈ રહ્યા છે. કરસનપુરા ગામમાં જો જઈએ તો ત્યાં આગળ મિશનરીઓની કબર છે, ચર્ચની આગળ, જ્યાં તેમણે સુવાર્તા આપી અને જ્યાં આવ્યા ઘણા બધા એવા પ્રભુના સુવાર્તિકો મિશનરીઓ છે જેઓ તેમના વતનમાં, તેમના ઘેર કદી પાછા ગયા નથી. મધર ટેરેસા વિશે પણ આપણે જાણીએ છીએ નહીં? મેઘાઓ એક શબ્દો વાપર્યો કે આપણે પ્રભુ માટે શું કરીએ છીએ. જો આપણે જોઈએ પ્રભુના લોકોએ જે કર્યું છે એની આગળ કંઈ નથી, પણ તેમ છતાં પણ પ્રભુ માટે કરેલું કોઈ કામ નિર્થક નથી. નાનામાં નાનું કામ પણ પ્રભુ નોંધ મળ્યા છે. અને આજે સાંજે આપણે પણ
કંઈક એવું કરીએ જેના માટે આપણે પ્રભુને કહી શકીએ કે પ્રભુ, આ બધું હું તમારા માટે કરું છું, તમારા પ્રેમને માટે, મને જીવન આપ્યું છે માટે, મારો જીવ બચાવ્યો છે માટે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મને મારી એક નાની પ્રાર્થના કદી ભૂલાતી નથી. રોજ પ્રાર્થના કરું છું, ઘણી બધી વખત પ્રાર્થના કરી, ઘણી જગ્યાઓ પ્રાર્થના કરી, ઘણા બધા મોટા મોટા કામો પ્રભુએ દેખાડ્યા, થયા, મારી ટીમે પ્રાર્થના કરી, તેમના દ્વારા થયા. પણ જ્યારે કોરોના થઈ ગયો હતો ને, અને બધાને હું જોતો હતો કે બધાના જીવનો પૂરા થઈ રહ્યા હતા. સવારમાં જોયા હોય, મળ્યા હોય, સવારમાં જેમની જોડે વાત કરી હોય, એવા બપોરે રહ્યા નતા. જેમની જોડે બપોરે વાત કરી હોય તેઓ સાંજે રહ્યા નતા. અને એવા સમયમાં મારી ટીમના અમે બંને, હું અને શૈલેષભાઈ, બંને કોરોના વાયરસથી અસરગ્રસ્ત હતા. ચોક્કસ નીલાબેન પણ હોસ્પિટલમાં સેવા કરતા કરતા તેમને પણ કોરોના વાયરસ થયો હતો. સૌપ્રથમ તેમને થયો અને પ્રભુએ તેમને સાજા કર્યા. અને ત્યાર પછી મને અને મારા બાદ શૈલેષભાઈને, અને એવો સમય હતો એ કે જ્યારે બહુ મોંઘા ઇન્જેક્શનો હતા, દવા છોડો, હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પણ મળતો ન હતો. અને એટલો બધો તાવ, મારું આખું શરીર ભીજાઈ જાય, મારું આખું શરીર તપી જાય, અને પછી જ્યારે પસીનો થાય ત્યારે જબરજસ્ત. એક રાતે વિચારતો હતો કે ખબર નહીં સવારે શું થશે. પણ દિવસે રાત્રે મારી ટીમ, મારા બાળકો આવ્યા, દવા આપી, વિક્સ મને લગાવી, ખાસી મોડી રાત સુધી મારી સાથે બેઠા. સવારમાં જ્યારે હું ઉઠ્યો તો મારા રૂમમાંથી બહાર નીકળવાના દરવાજા આગળ હું ઘૂંટડે પડી ગયો અને બહુ નાની પ્રાર્થના કરી કે જો પ્રભુ તમે મને કોરોના વાયરસમાંથી બચાવશો અને નવું જીવન આપશો તો હું દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં હું તમારી સેવા કરીશ. અને એ પ્રાર્થના પ્રભુએ એવી રીતના સાંભળી કે હું આજ સુધી સાજો, ભલો અને તંદુરસ્ત છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જે કંઈ કરીએ પ્રભુ માટે કરીએ. અને જ્યારે આપણે એ આશય સાથે આપણે પ્રભુને માટે ખર્ચાઈએ છીએ, ઉપયોગી બનીએ છીએ, ત્યારે પ્રભુ આપણા પર અદ્ભુત કૃપા કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, શૈતાનનું કામ છે આપણને રોકવાનું, આપણા કામોમાં અવરોધો નાખવાનું. દરેક સેવક સેવિકાઓના જીવનમાં આવા પ્રશ્નો આવતા હશે, દરેક જેઓ સેવા કરે છે તેમના જીવનમાં આવતા હશે, મારા જીવનમાં પણ આવી રહ્યા છે. ઘણા બધા એવા લોકોને શૈતાન આપણી પાસેથી અલગ કરે છે. હું કાલે જ મારા બહેન સાથે વાત કરી રહ્યો હતો કે બેન, હવે તો આ વ્યક્તિઓ પણ આપણી પાસેથી જતા રહ્યા જેઓ આપણું ભલું કરતા હતા. એટલે ઘણી વાર શૈતાન એવા લોકોને પણ જેઓ આપણા પર પ્રેમ કરતા હોય છે એને પણ દૂર લઈ જાય છે. શૈતાનનું કામ છે. પણ વાલા મિત્રો, આપણે હંમેશા પ્રભુ તરફ દ્રષ્ટિ રાખીએ, હાલેલુયા, અને પ્રભુનું કામ કરવાનું ચાલુ રાખીએ. તમારા જીવનો પણ એવા પ્રશ્નો આવતા હશે, શૈતાન જાત જાતની રૂકાવટો લઈને આવતા હશે, તમારા આગળ વધવાના રસ્તા બંધ કરી દેતો હશે, તમારી સહાયના માર્ગોને બંધ કરી દેતો હશે, તમારા લાભ અને તમારી મહેનતનું ફળને રોકી લેતો હશે. પણ એ તરફ નહીં. પ્રભુને આપણે જે વચન આપ્યું છે કે પ્રભુ, હું આ બધું તમારા માટે કરી રહી છું, તમારા માટે કરી રહ્યો છું, એ તરફ લક્ષ્ય રાખીને આગળ વધીએ. હાલેલુયા,
પ્રેઝ ધ લોર્ડ. અને જુઓ પ્રભુ સૂકા વનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર ઈશ્વર છે. એવા ઘણા બધા હાથો તમને સહાય અને મદદને માટે મોકલી આપશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અવિજ્ઞાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે દિવસને અંતે ફરીવાર પ્રભુ અમે તમારી સમક્ષ નમી શક્યા છે. અને પ્રભુ, આખા દિવસની સંભાળ બાદ પ્રભુ અમે તમારી પવિત્ર હાજરીમાં ફરીથી આવી શક્યા છે. તેના માટે અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા તમારી સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, અમને હંમેશા પ્રભુ તમારા ઉપયોગી પાત્ર રાખજો. પ્રભુ, જે નિર્ણયો પ્રભુ અમે કરેલા છે તમારી પાછળ ચાલવાના, એ નિર્ણયોમાં પ્રભુ અમે મક્કમ રહીએ એવું તમે થવા દેજો. ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા દુઃખોમાં, ગમે તેવી નિરાશામાં, ગમે તેવી ચિંતામાં પ્રભુ અમે તમારી પાછળ ચાલી શકીએ એવું તમે થવા દેજો. પ્રભુ, અમને અમારી મુશ્કેલીઓ, અમારા દુઃખો કે મારી પરિસ્થિતિ તમારા માર્ગથી ભટકાવી ના દે એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, જે કઈ મારા નાના મોટા કામો છે તમારી સેવાને લગતા, એને તમે આશીર્વાદ આપો પ્રભુ, એને આગળ વધારો પ્રભુ. અને જે વાનાઓની અગત્યતા છે, જરૂરિયાત છે, એ સગડા પૂરા પાડો પ્રભુ. સેવાને માટે પ્રભુ, કુટુંબને માટે, વ્યક્તિગત જીવનમાં પ્રભુ જે વાનાની અગત્યતાઓ છે પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકો તરીકે તમારી પાછળ ચાલવા માટે પ્રભુ પૂરું બળ અને સામર્થ્ય અમને પ્રાપ્ત થાય, અમે મજબૂત રહીએ એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, અત્યારે જ્યારે તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે એવા લોકોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને સતાદે ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ. કૃપા કરો, દયા કરો. તેમને પ્રભુ તમારામાં પાછા સ્થિર કરો. જે ખરાબ બાબતોથી તેમને શૈતાન અન્ય માર્ગ પર ઢસડી ગયો છે પ્રભુ, દારૂમાં, જુગારમાં, કુટીઓમાં, ખરાબ સંબંધોમાં પ્રભુ પિતા, વ્યભિચારમાં પ્રભુ પિતા, ડ્રગ્સ ને તમાકુના વ્યસનો પ્રભુ પિતા, અને પ્રભુ જગતની લાલસાઓ અને જગતની ખરાબ બાબતોમાં પ્રભુ તમે તેમને છોડાવો પ્રભુ, અને પુનઃ સ્થાપિત કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, માતાઓને સાજા કરજો પ્રભુ, હોસ્પિટલોમાં છે, ઘરે છે પ્રભુ, જીવલેણ રોગ પ્રભુ માલુમ પડ્યો છે પ્રભુ. હા બાબા, તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીનો દાવો કરીએ છીએ. સાજાપણું આપો, કેન્સરમાંથી આપો, અન્નનળીને પ્રભુ સાજી કરો. મારા પપ્પા માટે ખાસ માગું છું પ્રભુ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી પ્રભુ. રૂકાવટો પ્રભુ તોડજો પ્રભુ, અને દરેક માદાઓ પ્રભુ ઈસુના નામ અત્યારે સાજા થાય પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને પ્રભુ ખાલી જ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ. તેમની આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ અને ખોટા તોમતો એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ.
વિધુરોની સાથે રહેજો પ્રભુ, વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ, વિકલાંગો, મન બુદ્ધિના લોકોને, માનસિક રોગીઓને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. હા પ્રભુ, જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ પિતા, ત્યારે અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. દિવસ દરમિયાન થયેલા નાના મોટા પાપ ગુનાઓને માફ કરજો પ્રભુ. અને પ્રભુ અત્યારે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ બધાને મુસાફરીમાંથી સલામત રાખજો પ્રભુ. અને પ્રભુ ફરીવાર પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં પ્રભુ પિતા સવારના સમયે અમે બધા ભેગા મળીને પ્રભુ અમે સ્તુતિ કરી શકીએ, આરાધના કરી શકીએ, માટે અમને બધાને પ્રભુ તમે તેડી લાવજો, તક આપજો. એવું માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.